થઈ થઈ ગયું. ગયું. ચાલુ થઈ થઈ ગયું. ગયું. હા બિંદુભાઈ ચાલુ કરો. હા. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધાતા હે પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિ કુંદ જીવની સમય પ્રતતણા ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂજા ગ્રંથાધિરા જતારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. બીજું અહો વાણી તારી રસમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિસતળી ત્વરા થી ઉતરતી વિભાવેથી સંભી સ્વરૂપ બણી દો રે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. ઋણે તને રસ નિબંધ ક્ષિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રુચતા જગતની રુચિયાળ સે સૌ તું રીચતા સકલ જ્ઞાયક દેવરી છે. ઇન્દુબેન બનાવું પત્ર કુંદનના પથ્થર રત્ન બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કહન વાણી ના અંકાએ મૂલ્ય ના કદી. રસિકબેન ગાવું છે. આ છેલ્લી ગાડી સલાહ ને બહુ ફેવરેટ હતી. અચ્છા. અચ્છા બનાવું પત્ર કુંદન ના એ તો એ ગાય બરાબર. એને એને હા, એને એ ગાય એ તો જોઈએ છે. એનું મોનોપોલી હતી. રસિકભાઈ સાચી વાત. તમે કી એડ કર્યું હતું ને આમાં કે તમે ગાઓ પેલું બેનસીબેન યાદ કર્યા હતા ને રસિકબેન ગાવું હતું. રસિકભાઈ રસિકભાઈ આવી ગઈ. રસિકભાઈ મ્યુટ છો? ના 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 હું અનમ્યુટ છું. બોલો ને બેન. હા તમે તમને ઓલું તમને કહે છે કે તમે કઈ ભેંસરીબેન નું કહેવાના હતા. બેનશ્રીબેન નું આમાં જોઈન કર્યું હતું ને આ સ્તુતિમાં કે નહીં? તમે બનાવ્યું હતું, ના, ના. તમે બનાવ્યું હતું. તમે સારું, કઈ સારું. તથાપી માત વાણીના હા. અંકાય અચ્છા તથાપી માત વાણીના વાણીના અંકાય એ મૂલ્ય ના કદી. બરાબર છે. સરસ. આજે સદાને 1 મહિનો પૂરો થયો.
અચ્છા એમ ઓહ, હા અચ્છા. સમય કેટલો વયો જાય છે રજનીભાઈ જુઓ હા, ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નો મેન બરાબર છે. ચલો હવે આપણે પ્રવચન છે. જો આજે આપણે એક કામ કરીએ, હા, બધાએ એટલે મહેશથી માંડીને મહેશની ટીમ અને પછી ઇન્દુબેનની ટીમ, આજે હા. આપણે પ્રવચન જે સાંભળ્યું ને એમાંથી કોઈ હા. ખાસ વસ્તુ જે ગમી ગઈ હોય ને એ બધાએ હા. કહેવાની. ઓકે ઓકે. યુ હેવ ટુ બ્રિંગ અપ સમથિંગ કે ઇટ રિયલી ટચ હા. યુ, જેને કે આ લોકો અંગ્રેજીમાં કહે ને કે હા. એટલે એ જાતનું કોઈ વસ્તુ યાદ કરીને બોલવાની. ઓકે, ચાલો ઓકે. ચાલો ચાલુ કરીએ. હવે જો સત્ય ધર્મ જવા દેવો હોય તો જવા દેવો છે કે ચાલુ હા, રાખીએ? જવા દો. જવા દો, જવા દો. તો પછી જવા દો. આપણી ગાડી આગળ છે. પેલી 6 મિનિટ જવા દો છું, લગભગ 6 મિનિટ. ઓકે. એનો કર્તા છે. ભાષા વર્ણનાની છે એનો કર્તા ભૂગલ છે, જીવ નથી. અજ્ઞાનીઓ કે જ્ઞાનીઓ કેમ કે એક પરિણામના બે કર્તા ન હોય. વાણી વચનના વ્યવહારને ભૂગલ પણ કરે અને ભગવાન આત્મા પણ એ વાણીને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. છતાં જે માને તે આત્માનો વિરાટ અપરાધી છે. વાણી બોલાય તેનો કરતા જીવ નથી. જ્ઞાની પોતાને વાણીનો કરતા માનતા નથી, એનો જાણનાર સ્વયં જાણે છે. એનો જાણનાર એમ પણ વ્યવહાર છે એટલે કરતા નથી પણ એનો જ્ઞાતા છે. એમ કરતા બુદ્ધિ છોડાવવા માટે એ જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાન જ ગણાય છે, વાણી પણ ગણાતી નથી. પોતાને વાણીનો કરતા માનતા નથી અને સત્ય બોલવાનો વિકલ્પ થાય તેના પણ સ્વામી જ્ઞાની થતા નથી. સત્ય બોલવાનો શુભ રાગ, એ શુભ રાગનો સ્વામી આત્મા નથી. એ શુભ રાગનો સ્વામી પ્રથમથી ઉદ્ગલ છે. ઉદ્ગલ જેનો સ્વામી છે એવું વાક્ય છે આગળ. તેઓ વાણી અને વિકલ્પ રહી ચિદાનંદ સ્વભાવને પોતાનું સ્વરૂપ માનીને આદરે છે. તેથી શ્રદ્ધા અને જ્ઞાન અપેક્ષાએ તો ચોથા સ્થાને ધર્માત્માને પણ ઉત્તમ સત્ય વગેરે ધર્મ હોય છે. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું તે ધર્મ છે. જેવું છે તેવું સત્ય વસ્તુ જાણ્યા વગર સત્ય ધર્મ હોઈ શકે નહીં. સમ્યક જ્ઞાનથી વાણી વિકલ્પો રહી આત્મ સ્વરૂપને જાણ્યા પછી તે સ્વરૂપમાં સ્થિરતા કરવી, તેમાં ઉત્તમ ક્ષમાથી દશે ધર્મો આવી જાય છે. સત્ય બોલવાનો ઉપદેશાદિના વિકલ્પ છે તે વ્યવહાર ઉત્તમ સત્ય છે. સત્ય બોલવાના વિકલ્પને કે વાણીને જ્ઞાની પોતાનું સ્વરૂપ માનતા નથી. વિકલ્પ પણ મારો નહીં, વાણી પણ મારી નથી. હું વિતરાગ ભાવનો કરતા છું. ઈચ્છા કે ભાષાનો હું કરતા નથી. વિતરાગ ભાવ મારું કાર્ય છે ને હું એનું કરતા છું. પણ ઈચ્છા કશાય કે ભાષા ભૂગલની અવસ્થા એનો હું કરતા નથી ને તેવો મારું કર્મ નથી. હું કરતા ને વિતરાગ ભાવ મારું કર્મ છે પણ ભાષા કે વિકલ્પ કે કર્તાનું કાર્ય નથી. એ તો જ્ઞાતાનું પ્રેમમાં જાય. હવે એવી ચારિત્ર દશા પ્રગટ થવાની છે જેને મોક્ષ થવાનો છે એને નિશંક ચારિત્ર દશા આવે છે. ભલે કાળ થોડો કે જાજો પણ જેનો મોક્ષ નિશ્ચિત છે, કેવળી ભગવાને એના જ્ઞાનમાં જોયું છે. એના કેવળ જ્ઞાનમાં નોંધ છે કે આ જીવ આટલા કાળ લીધે આનો મોક્ષ થશે. એવો જેનો મોક્ષ થવાનો છે એને ચારિત્ર દશા
આવવાની ને આવવાની, અને જેને ચારિત્રદશા આવવાની છે એને સમ્યક દર્શન થવાનું ને થવાનું જ હો, ન થવાની વાત અહીંયા નથી, એ બીજે ભલે હો. માટે પ્રથમ આત્મદર્શન એ આત્માનું કર્તવ્ય છે પ્રગટ કરવા માટે. એની ગાથા 11 ચાલે છે. જો હવે 11મી ગાથા ચાલે ને, હા પેલા એક બે વાત કહી દેવાની છે. આવતીકાલે એટલે કે બુધવારે શોભનાબેન આવશે, શોભનાબેન આવશે. એટલે ઓકે તમારે ઇન્ડિયાના ટાઈમે 6:15 રાત્રે. બરાબર ઓકે. 6:15. હા, એટલે કાલે બાકી આપણે છઠ્ઠા ગાથાનો ભાવાર્થ તો હજી બાકી છે ને થોડો, એ પૂરો હા. કરશે. બનશે તો પૂરો કરશે, નહીં તો પછી લગભગ પૂરો થવા આવશે. એટલે આવતીકાલે એ છે. બીજી એક વાત એ છે ને, તમને હું મોકલાવીશ આપણા સ્વાધ્યાય 22માં. આજે એમણે ક્લિપ મોકલાવી છે. ક્લિપ એટલે આપણે અચ્છા. પ્રવચનનો અડધો ભાગ હોય ને, તો એ 14 ક્લિપ છે. એ બહુ સરસ છે. એટલે આ છઠ્ઠી ગાથા ઉપરના ગુરુદેવના પ્રવચનમાંથી કાઢેલી ક્લિપ છે એમાંથી. એટલે એમાંથી એ વાંચે છે અને એમાં કરે છે. એટલે આ કહેતા હતા કે તમને શું ગમ્યું આજના પ્રવચનમાં, શું ગમ્યું, તો મને અત્યારે યાદ આવ્યા કરે છે. કારણ કે બરાબર છે. મેં ઘરમાં એક બોર્ડ રાખ્યું છે, મારે સ્ટડી રૂમમાં એક નાનકડું બોર્ડ છે. એટલે અચ્છા. બોર્ડમાં આવી રીતે જુદા જુદા સેન્ટેન્સ આવે ને, તો રોજ હા. પછી બદલાવું, જ્યારે જરૂર પડે ત્યારે બદલાવું. તો બરાબર એમાં છે. અત્યારે લખ્યું છે, કે જે જણાય છે ને, જે જણાય છે હા. આપણને તે જણાતું હા. નથી, પણ જાણનાર જણાય છે. બરાબર છે. આપણને અત્યારે મને સામે ભીત દેખાય છે, તો ભીત નથી જણાતી, પણ મને એ જાણનાર જાણનાર. જણાય છે. એટલે બરાબર એટલું ઇફેક્ટિવ સેન્ટેન્સ છે કે સાચી વાત છે. એટલે પ્રેક્ટિકલ છે અને આદત, હા, પ્રેક્ટિકલ છે. એટલે ભેદ જ્ઞાન કરવા વાળાને આવી બધી વસ્તુઓ હા. બહુ જ કામમાં આવે, કે મને કારણ જાણનાર આપણા- જો તમે બરાબર છે. જાણનાર. બરાબર છે. આપણું જ્યાં માઇન્ડ ભમતું હોય એમાં આ કામ કરી જાય. આપણને મને આ જાણનાર રસ્તે ના આવે. બરાબર છે. આજે અત્યારે આપણને ચાણક્ય એવું બોલ્યા ને કે મોક્ષ નક્કી છે. બધાને અર્જુનભાઈએ કીધું ને, નક્કી છે. આમાં તો ગેરંટી છે. તો તમારે આ રસ્તે તમે આવો એટલે મોક્ષ નક્કી છે. આમાં તમારું કઈ એટલે તમને મોક્ષ ચિંતા નથી. બરાબર છે. અત્યારે મોક્ષ પણ નક્કી છે એટલે સમય દર્શન નક્કી જ છે. સમય દર્શન નક્કી છે. નક્કી છે બરાબર. એટલે પેલા સત્યનું વ્યવહારનું સત્યનું સાથે સાથે સારું સમજાવ્યું છે. એ પણ જરૂરી છે ને. એટલે તમારે પહેલા એને સત્ય ધર્મનું પૂરું કરતા હતા ને, એ થોડુંક હારે આવી ગયું હતું. બરાબર. સારું, જો સરસ. બીજું કોઈ, જો 7 જણા એવા છે ને, 7 જણા એકબીજાને વાત કરી લે, 7 જણા હા. સાથે હા, અમારે જુનિયર બધા આપણે ઇન્સ્ટ્રક્શન આપી દઈએ ને. હા. નમીષાબેન આવી ગયા છે, નીતા આવી છે. તો જો, અને બીજું કોઈ સાતમું કોઈ લાગે છે, એટલે હવે તો રસિકભાઈ છે. રસિકભાઈ છે. તો જો આજે નક્કી કર્યું છે, તમે લોકો નવા આવ્યો ને, એટલે કે આખા પ્રવચન તે આપણે સાંભળ્યું કે જે બી ચર્ચા કરશી. હજુ આ નીતા આવી ગઈ. નીતા, તમે આખી ચર્ચા સાંભળી નાખી, તો એમાંથી તમને શું ખાસ ગરવા જેવું લાગ્યું? તમને કહો, જેને કે ને આપણે લોકો અંગ્રેજીમાં કે ને, એ ટચ માય હાર્ટ, તો એ જ બોલવાનું છેલ્લે. ઓકે, બધાની મહેશની ટીમે પણ બોલવાનું અને મોટાની ટીમે બોલવાનું. પેલા મહેશની ટીમનો ચાન્સ. અમારી ટીમમાં ઇન્દુબેન બોલશે. ઓકે, ધ્યાન રાખજો. ચાલો. ઓકે. શુદ્ધાત્માને આશરે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો શબ્દ છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાથે અવશ્ય હોય છે, પણ એની મુખ્યતા કરતા સમ્યક દર્શનનો વિષય જ્યારે શ્રદ્ધાની પર્યાયને એનો વિષય મળે છે, ત્યારે સમ્યક દર્શન થાય. એના વિષયમાં ભૂલ હોય તો સમ્યક દર્શન 3 કાળમાં પ્રગટ ન થાય. એ સમ્યક દર્શન પર્યાય છે. એનો વિષય શુદ્ધ આત્મા જ છે, એક જ. કથનચિત શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય,
અને કથનચિત નવતત્વને કથનચિત દેવ પુરુષાર્થનું સિદ્ધાંત એમ નથી. સર્વથા શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી દેવ પુરુષાર્થની શ્રદ્ધા એને હોય, સાચા દેવ પુરુષાર્થ હોય અને નવતત્વનો સિદ્ધાંત હોય, તેને નિશ્ચય પ્રગટ થયા પછી વ્યવહાર હોય છે. એવી સ્થિતિ પ્રગટ કરવાના આ દિવસો છે, આત્માનુભવ કરવાના દિવસો છે. પર્વ છે મંગલમય દિવસો. મંગલ એટલે જેમાં આત્માનું ગીત થાય એવા સ્વાશ્રિત પરિણામને પરમાત્મા માંગલિક કરે છે. પછી ઉચ્ચારથી જે કાળે સમ્યક દર્શન થયું હોય, જે વારે તે પરકાળ કહેવામાં આવે છે. એ 11મી ગાથા ચાલે છે. સમ્યક દર્શન ન થવાનું કારણ જીવને વ્યવહારનો પક્ષ છે. વ્યવહારનો પક્ષ છૂટા વિના નિશ્ચયનો પક્ષ આવી શકતો નથી. અને નિશ્ચયનો પક્ષ જેને આવે તેને પક્ષાતિક્રાંત થાય ને થાય એવો પક્ષ લેવો. જો આ જે વસ્તુ સાંભળી ને, એટલે મને હંમેશા એક વાત મહેશને ખબર હશે, બીજા લોકો સાયન્સમાં નથી આવ્યા એટલે નહીં ખબર હોય. નિમિષે સાયન્સમાં હતી કે આર્ટ્સમાં હતી? કોમર્સમાં. કોમર્સમાં. અચ્છા, ઓકે. તો એમને નહીં ખ્યાલ હોય. અમે લોકો પહેલા વર્ષે જઈએ ને કોલેજની અંદર, એટલે અહીંયા અમારી રૂયા કોલેજ હતી ને, અને તાર ખાસા હતી, તો એમાં એક જાતનો એક્સપેરિમેન્ટ કરાવે કે એક આપણે ટેસ્ટ ટ્યુબ આપે, ટેસ્ટ ટ્યુબ. એમાં આપણે એનું જે અમને એક બીજો એક ફોર્ક આપે, એ ફોર્ક આપણે એને ભટકાડવાની, એનો વાઇબ્રેશન આવે. એટલે એ વાઇબ્રેશન આપણે એ પછી એને ફોર્કની અંદર મૂકવાની, ઓલા ટેસ્ટ ટ્યુબની અંદર મૂકવાની. અને ટેસ્ટ ટ્યુબનું પોતાનું પણ એક વાઇબ્રેશન હોય. તો એ બંને વાઇબ્રેશન જ્યારે મળે ને, એનું બંનેને આનું પણ 500 હોય ને આનું પણ 500 હોય, તો 500 મળે ને તો એક મોટો અવાજ આવે. અને આ છે રેઝોનન્સ. સિન્ક્રોનાઇઝ ને રિઝોલ્યુશન અને રેઝોનન્સ થાય. રિઝોનન્સ. હા, એટલે આપણે શું કીધું કે જેવો વ્યવહારનો પક્ષ છે એવો આપણો પક્ષ હોય તો સમ્યક દર્શન ન થાય. રાઈટ. પણ જેવો નિશ્ચયનો પક્ષ છે, એટલે આપણે પેલા વિકલ્પાત્મક જ્ઞાનમાં આપણે જયારે કહ્યું કે કેવું આત્મા કોને કહેવાય, એ જે નિશ્ચયનો પક્ષ આવે, જે નિશ્ચયનો પક્ષ ખરેખર હોવો જોઈએ, અને આપણું થિંકિંગ પણ એ રીતે જ થાય તો રેઝોનન્સ થાય. એટલે આપણી ફોર્ક ટ્યુબ હોય એનો જે રેઝોનન્સ હોય ને, એ અને ટેસ્ટ ટ્યુબનો એ બંને મળી જાય ને તો આપણને પરીક્ષામાં માર્ક પણ મળે. આપણે ઘણા વાર શું કે આપણને બધા આપી દીધું હોય, આપણને બધું એક્ઝામિનર ફરતા હોય અને આપણું રેઝોનન્સ થતો ન હોય ને તો આપણને માર્ક ન મળે. એવો રેઝોનન્સ થાય ને એવો મોટો અવાજ આવે, બધાને ખબર પડી કે આને રેઝોનન્સ થઈ ગયો. આ સમ્યક દર્શન એવી વસ્તુ છે કે જેવું સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે એવું આપણા મગજમાં આવ્યું, એવું આપણી શ્રદ્ધામાં આવ્યું. શ્રદ્ધામાં મગજમાં આવે તો આપણે શ્રદ્ધામાં. હા, તો એ જો શ્રદ્ધામાં એવું આવે કે જેવું છે તો આપણને સમ્યક દર્શન થાય. એટલે આનંદ આવવો જોઈએ ને સાથે, કે નહીં? એ વખતે આનંદ આવે ને, જો રેઝોનન્સ થાય તો આનંદ આવે, આપણે પણ આનંદ થાય. આપણે જયારે એ ધમાકો હા, તો એ ધમાકો થાય એટલે રેઝોનન્સ થાય તો આપણે પણ આનંદ થાય ને કે જો હું પાસ થઈ ગયો હવે. આપણને આનંદ તો થાય. એ આનંદ થાય. આપણે એ રેઝોનન્સ થવો જોઈએ. એટલે કે વસ્તુનું સ્વરૂપ સાચું સમજવું જોઈએ. આ બધું આપણે કરીએ છીએ, આ બધું પ્રવચન સાંભળીએ છીએ તો શેના માટે? કે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું આપણે સમજવાનું. બરાબર. આપણે શ્રદ્ધામાં લાવવાનું છે. સાચી વાત. ઓકે, બરાબર. ઓકે. નિમિષા બરાબર ને? પરીક્ષામાં કહેજે, આજે પરીક્ષામાં મને આ ગયું. એ તો કઈક નવું શોધી કાઢશે. ઓકે, ચલો. એ વ્યવહારના 4 પ્રકાર કયા? રાગને આત્મામાં સ્થાપે છે, એ વ્યવહારનો પક્ષ છે. રાગને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનને આત્મા માને છે, તે વ્યવહારનો પક્ષ છે.
અને આત્માને જાણનારો એવું જ્ઞાનની પર્યાયનો ભેદ એ આત્મામાં સ્થાપે છે એ વ્યવહારનો પક્ષ છે. ત્યાં શું કીધું આ એ ચાર બધા- પ્રકારના વ્યવહારની ના પાડી ને તો બે પ્રકારની સમજાવ્યું કે જે રાગને આત્મામાં સ્થાપે છે. રાગને જાણનારું જે જ્ઞાન એ ઉપચરિત સદબુદ્ધ અને આત્માને જાણનારું એવું જ્ઞાનની પર્યાય એ જ્ઞાન તે આત્મા એ બંનેને આત્મામાં સ્થાપે છે તો ઓલું રેઝોનન્સ નથી થતું. ત્યાં સુધી વ્યવહારનો પક્ષ છે. બરાબર. હવે કહે છે કે જો એ જ્યારે જતું રહે ત્યારે આપણને સમય દર્શન થશે. જ્યાં સુધી આપણે આ બે વ્યવહારના પક્ષને છોડશું અને સાચી શ્રદ્ધા કરશું તો આપણને સમય દર્શન થશે. બરાબર. શ્રદ્ધાનો વિષય તો પરમ પારણામિક સ્વભાવ ભાવ જે કર્મના ઉદયાદી ભાવોથી નિરપેક્ષ છે આજે અને પરિણામથી પણ જે રહિત છે. હા બોલો. આજે જ મને આ વિચાર આવ્યો હતો કે ત્રણ ચાલો. ભાવ આપણા જે છે સ્વયંસમિક, ઔદયિક અને પારિણામિક. હા તો જે ઔદયિક ભાવ છે એ કર્મ સાપેક્ષ છે એટલે હા. પેલાથી ભિન્ન છે. જે આપણે શું કહેવાય ભાવશ્રુત જ્ઞાનથી ભિન્ન છે કારણ કે કર્મ પેલું છે એમાં. પછી પેલો અક્ષયક્ષમ ભાવ પણ કર્મ સાપેક્ષ છે એટલે એ પણ ભાવશ્રુત થી ભિન્ન છે. એટલે જેવું આપણે અંતર્મુખ કરીએ એવું સીધો પારિણામિક ભાવ જ જણાય છે. સીધું શુદ્ધ દ્રવ્ય જ જણાય છે. બરાબર. ત્યાં અંદર અંદર કર્મનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. એટલે આ બધા ભાવો આપણે આ ભાવોમાં દોરવાઈ જઈએ છીએ, ઔદયિક ભાવ ને ક્ષયોક્ષમ ભાવમાં. પણ હકીકતમાં જેવા અંતર્મુખ થઈએ એટલે તમને દ્રવ્ય મળી જ ગયું. બરાબર. કારણ કે ત્યાં પરમ પારિણામિક ભાવ જ છે. બરાબર. અમને મળતું નથી. તમે ટચ કરી આવ્યા લાગો છો. અંતર્મુખ થવાનું છે, અંતર્મુખ થવાનું છે. બરાબર. અને મેં જોયું કે જેટલો આપણે ઉપયોગ બહાર નાખીએ છીએ ને તો જ્યારે હા. આપણે શાંત ચિત્તે બેસીએ છીએ ને ત્યારે એના વિકલ્પો બહુ હેરાન કરે છે. પણ જો તમે બરાબર. ઉપયોગને ક્યાંય બહાર રમાડો જ નહીં અને તમારામાં જ રાખો તો એ બી સીધો ચાલે છે. પણ આપણે એને સ્થૂળ બનાવી નાખીએ છીએ બહાર રખડાઈને. ભલે બહારમાં શુભમાં જતા હોઈએ, બરાબર. વાંચન કરવામાં જતા હોઈએ, ચર્ચા કરવામાં જતા હોઈએ, ગમે તેમાં જતા હોઈએ, પણ એ સ્થૂળ થતો જાય છે. હા. એને આપણા અંદર સમાવવાનો પુરુષાર્થ કરીએ તો એ સૂક્ષ્મ થતો જાય. તો સૂક્ષ્મ બરાબર. થાય તો જવાબ આપે, બરાબર. થાય તો એ છટકી જ જાય. તમને વિકલ્પો આવી જ જાય, ન હોય ને વિકલ્પો આવી જાય. શાંત ચિત્તે તમે બેસવા ધારતા હોય તો એટલે એનું આને માટે મુખ્ય કારણ એ આના માટે છે. ઉપાય એ છે કે આત્મા પરને જાણતો જ નથી. હા બરાબર છે. એટલે પરને જાણતો નથી એટલે શું છે કે પરને જાણે છે પણ પરની રુચિ ન હોવી જોઈએ. આપણે તો રુચિથી જોવા જઈએ જ ને. આપણે જાણે રોજ છે સવારે એટલે એની આપણને પાછળ દોરવાઈ જઈએ છે, એની પાછળ હા દોરવાઈ જઈએ. રોજ સવારે આપણે છાપું વાંચવા જોઈએ અને ટીવી જોવા જોઈએ કે આજે શું થયું વરાનું, શું થયું વરાનું, શું થયું એમ આપણે કરીએ ને એ રુચિપૂર્વક કરીએ ને આપણે રુચિપૂર્વક એ રુચિ છોડવાની છે. બરાબર. ચાલો. કારણ કે એ રુચિ ક્યારે કહે કે એ વસ્તુ ફરી ફરી યાદ આવે તો આપણે રુચિથી કરી કહેવાય, અને યાદ જ ન આવે કર્યા પછી પતી ગયું તો એ Right. રુચિથી ના કહેવાય. એમાં જો કાલે આપણે ઇન્ડિયા જીતી ગઈ પાકિસ્તાન સામે તો એનો વિચાર આવ્યો કરે કે હા. બરાબર. પાકિસ્તાન બરાબર જીતી હવે ગયા. મને કઈ સમજણ જ ના પડે તો હું અડધો કલાક બેઠી હતી પણ મને કઈ વિચાર જ ના આવે, કારણ કે આપણને કે એમાં રસ જ ના પડ્યો હોય. એટલે રસ પડે તો અંદર પેલું થાય. બરાબર. અમારી દ્રષ્ટિએ ઈ અજ્ઞાન કહેવાય એટલી ખબર ન પડે. તમે વિરાટ કોહલીને ઓળખતા નથી. રાઈટ એને ન ઓળખતા શું કામ? ઓળખીએ છે પણ આમ બોલ માર્યો અચ્છા, આમ અચ્છા. બોલ માર્યો ને અચ્છા માર્યો તો માર્યો. હવે એવા વિચાર આવે કે આ પૈસા ખવડાવી પાડીએ. કામ પૈસા ખવડાવી નથી હોય અને નેત્રા લેતી હોય. આનો કોઈ વિરાટ ભરોસો કોહલી થઈ ગયો ઇન્વેન. હા. ચાલો આગળ વધીએ. માત્રથી રહી છે હાલો લાલચંદભાઈ વિષય છે
દ્રષ્ટિના વિષયમાં પરિણામને મેળવે છે એ જીવને સમ્યક દર્શન થતું નથી. કેમ કે તે સમ્યક દર્શનનો વિષય નથી. જે સમ્યક દર્શનનો વિષય નથી એને સમ્યક દર્શનનો વિષય માને તો એને સમ્યક દર્શન થઈ શકે નહીં. પર્યાયથી રહિત સમ્યક દર્શનનો વિષય છે અને શુદ્ધ નહીંનો વિષય પણ પર્યાય માત્રથી ભિન્ન શુદ્ધ આત્મા જ છે. પણ એમાં એક અપૂર્વ દશા એવી છે કે એમાં જીવની ભૂલ થવાનો સંભવ પણ છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. એક વખત સોનગઢ જતા હતા અમે હોટલમાં, અવારનવાર ગુરુદેવની હાજરીમાં ખૂબ મોજ કરી. 1 મોટર 2 મોટર 3 મોટર રવિવારે રતિભાઈ, ચંદુભાઈ, હું બધા હોય સાથે. એક વખત એક મુમુક્ષે પૂછ્યું મોટરમાં કે સમ્યક દર્શનનો વિષય તો શુદ્ધાત્મા, પણ જ્ઞાનનો વિષય કયું શુદ્ધાત્મા, બીજો કોઈ છે નહીં. એમ ચર્ચા તો રસ્તામાં ઘણી પ્રકારની થાય. હવે જ્યારે સમ્યક દર્શનનો વિષય એટલો શુદ્ધાત્મા છે, ઉત્પાદિથી રહી, અને સમ્યક જ્ઞાનની વાત નથી કરતો પણ શુદ્ધ નયની વાત કરું છું. પહેલા શુદ્ધ નયનો વિષય પણ એકલો શુદ્ધાત્મા છે, બીજો કોઈ વિષય નથી. હવે જે સમયે શુદ્ધ નયથી શુદ્ધાત્મા જાણવામાં આવ્યો તે સમયે જાણેલાની પ્રતીતિ થાય જ તેને શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્મા જાણ્યો અને પ્રતીતમાં આવ્યો. હવે એ જ સમય એક છે. સમય એક, બે સમય ન લેવા. એ એક જ સમયે નાયકનું અવલંબન લેતા જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે જ વખતે તે જ સમયે અતિન્દ્રિય આનંદની અવસ્થા પ્રગટ થાય છે. જેમ સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એમ આનંદની દશા પણ પ્રગટ થાય જ. આનંદની દશા પ્રગટ નથી થઈ તો સમ્યક દર્શન થયું જ નથી. હવે આનંદની દશા પ્રગટ થાય છે એ પર્યાયને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. દ્રવ્યને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું તે સમયે આનંદને જાણનારું, અભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. તે વખતે ભેદને જાણનારું જ્ઞાન એક જ સમયમાં પ્રગટ થાય. અભેદને જાણે તેને નિશ્ચય કહેવાય, ભેદને જાણે તેને વ્યવહાર કહેવાય, અને ભેદાભેદને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમય એક, જ્ઞાનની પર્યાય એક. એ અભેદને પણ જાણે છે અને ભેદને પણ જાણે ને ભેદાભેદને પણ જાણે. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય. જ્યાં પર્યાયથી રહી એવું બોલો. આ ફરીથી લે, ફરીથી લે, આ થોડું અઘરું પડે. ઓકે, 17 છે ને, 1 મિનિટ જે પાછળ જઈએ થોડું. જેમ સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એમ આનંદની દશા પણ પ્રગટ થાય જ. આનંદની દશા પ્રગટ નથી થઈ તો સમ્યક દર્શન થયું જ નથી. હવે આનંદની દશા પ્રગટ થાય છે એ પર્યાયને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. દ્રવ્યને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું તે સમયે આનંદને જાણનારું, અભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. તે વખતે ભેદને જાણનારું જ્ઞાન એક જ સમયમાં પ્રગટ થાય. અભેદને જાણે તેને નિશ્ચય કહેવાય, ભેદને જાણે તેને વ્યવહાર કહેવાય, અને ભેદાભેદને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. બરાબર થઈ ગયું? બરાબર. મગજમાં સેટ નથી થતું. કેમ? એક જો જ્યારે ધ્યેયપૂર્વક નહીં થયું બધું થાય. તમને આનંદ આવ્યો ને એ જ વખતે ભેદને પણ જાણ્યું, અને ભેદાભેદ એટલે ભેદને જાણ્યું એ વ્યવહાર, ભેદાભેદને જાણ્યું એ પ્રમાણ. એટલે આપણા શોભનાબેન ઘણી વાર કહે ને એક જ સમયમાં બધું
પર્યાયો જુદી જુદી હોય. એટલે રાજચંદ્રભાઈ નું કહેવાનું તો કે આમાં શું થાય કે હવે કેવટલાલને બોલાવવા જવાનું હોય ને એટલે બધું એક જ સમયમાં બધું જાણવાનું કામ ચાલુ થઈ જાય જાણે કાંઈ પણ આવું કઈ પાસ ના કરે આપણે. જો અભેદને જાણે ને અભેદને ત્રિકાળી ધ્રુવને હા. જાણે અભેદને એ નિશ્ચય. હા પછી સમ્યક જ્ઞાનની પર્યાયને જાણે શું કે પહેલા જો અભેદને જાણે તે નિશ્ચય, ભેદને જાણે તે વ્યવહાર, અને ભેદાભેદને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. એટલે બરાબર. અને એ સમયે આનંદને જાણનારું અભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. દ્રવ્યને જાણનારું. ભેદ જાણ્યું એ પર્યાય એમ તો એક જ પર્યાયની એક અંદર દેખાય. હા, સમય એટલે એક જ અકર્તા જે- આત્મા દેખાય. એક જ જે અકર્તા. વર્તમાન સ્વપર પ્રકાશક પર્યાય છે એની વાત છે. હા, એટલે જયારે આપણે ત્રિકાળીમાં આપણે અવલંબન લીધું ને તો એના ફળ હા. સ્વરૂપે જે પર્યાય પ્રગટ થાય ધ્યેયપૂર્વક જ્ઞેયની, એમાં ત્રણેય વસ્તુ જણાય. હા અભેદ આત્મા પણ જણાય, એટલે જે એમાં પર્યાયમાં ત્રણે આનંદ, હોય પણ આપણે હા. કોને શું જાણીએ છીએ એને એ જોવું ત્રણેયને પડે. જાણે, ત્રણેયને જાણીએ. જાણે પણ લક્ષ કોનું કરે? લક્ષ તો એકનું કરે ને કે આ હું જો છું એમ. જ્યાં સુધી ત્રિકાળીનું લક્ષ્ય છે ને, તે ત્રિકાળીનું લક્ષ્ય છે, ત્યાં સુધી આનંદનો અનુભવ છે. અને જેવું ત્રિકાળીના લક્ષમાંથી આનંદ ઉપર લક્ષ ગયું તો પછી આનંદની દશા જતી રહે. એટલે જ્યાં સુધી આનંદ ઉપર આનંદ જણાય છે, આનંદનો વેદન થાય છે, પણ એની દ્રષ્ટિ તો ત્રિકાળી ઉપર જ છે. એટલે સમય દર્શન ક્યાં સુધી રહે? તો કે જ્યાં સુધી એની દ્રષ્ટિ ત્રિકાળી ઉપર છે ત્યાં સુધી. પણ પછી જયારે એમ લાગે હવે મને આનંદ વેદન થાય છે ને આનંદ ઉપર એની દશા ગઈ, એટલે આનંદ મૂર્તિને છોડીને આનંદ ઉપર જયારે જાય ત્યારે સમય દર્શન ની અનુભૂતિ થતી રહે. રજનીભાઈ, તમે જે સ્પષ્ટતા કરી ને હમ. કે જે અભેદને જાણે તે નિશ્ચય, ભેદને જાણે તે વ્યવહાર, અને ભેદાભેદને જાણીએ તે પ્રમાણ જ્ઞાન. એ પ્રમાણ બરાબર. જ્ઞાનનો જન્મ જ અનુભૂતિના કાળે થયો. મંજુબેન, તમારા પ્રશ્ન જવાબ. હમ. એ વખતે દ્રષ્ટિ એની આત્મા ઉપર જ છે, અનુભવીને જ પ્રમાણ જ્ઞાન હોય. એ અજ્ઞાની તો પ્રમાણ નહીં. રસિકભાઈ એ પ્રમાણ નહીં, આ પ્રમાણ તો હજી વર્તમાન જે જ્ઞાનની પર્યાય છે ને એમ એમાં કહે છે ને કે ભેદાભેદને જાણીએ તે એ પ્રમાણ. એમ પર્યાય જયારે એમ કે હું દ્રવ્ય થઈ ગઈ એ છેલ્લું પ્રમાણ. એ પર્યાય જયારે એમ કે હું દ્રવ્ય થઈ આજે ગઈ લાલનભાઈ જે આ ત્રણ સ્થિતિ કીધી, એ સ્થિતિ હોય કોને? એમ. એ તો જ્ઞાનીને જ હોય ને, એટલે જેને જ્ઞાન થાય એને જ હોય. હા, એટલે જેની દ્રષ્ટિ આત્મા ઉપર સ્થિર થઈ, જેને આત્માનો અનુભવ થયો, એવા જીવને જ આ ત્રણેય વસ્તુનું જ્ઞાન હોય. એને ભેદનું જ્ઞાન હોય, અને અભેદનું જ્ઞાન હોય, અને એને ભેદાભેદનું જ્ઞાન હોય. હા, હા. ચાલો પૂરું સાંભળી લઈએ. પૂરું સાંભળો, સાંભળો. સમય એક, જ્ઞાનની પર્યાય એક, એ અભેદને પણ જાણે છે અને ભેદને પણ જાણે ને ભેદાભેદને પણ જાણે, એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ને થાય. જ્યાં પર્યાયથી રહિત એવું શ્રદ્ધાનને જ્ઞાન થયું, તે સમયે પર્યાયથી સહિત એવું જ્ઞાન પણ થાય છે. પર્યાયથી રહિત જ્ઞાનને નિશ્ચય કહેવાય. એ આનંદની પર્યાયથી સહિત જ્ઞાન થયું, ઉત્પાદથી સહિત થયું, તેને વ્યવહાર કહેવાય. જેમ કેવળી પરમાત્મા એક સમયમાં ઉત્પાદ ધ્રુવને ત્રણને જાણે છે, એમ શુદ્ધ જ્ઞાની અનુભવના કાળમાં ધ્રુવને તો આશ્રયભૂત જાણે છે, પણ તે સમયે પ્રગટ થયેલી અવસ્થાને પણ એ જ્ઞાન જાણે છે. એટલે સમ્યક એકાંતપૂર્વક અનેકાંત થઈ જાય છે. એટલે દ્રષ્ટિનો પણ દોષ લાગતો નથી અને જ્ઞાનનો પણ દ્રોહ થતો નથી. એક સમય માત્રમાં આ ભજે છે. એ સમય માત્રમાં જે ભજે એ કોઈ અપૂર્વ ચીજ હોય, ક્યાં એને જ્ઞાન પણ થયું અને સદાન પણ થયું અને નિર્વિકલ્પ પ્રમાણ પણ થયું. નિર્વિકલ્પ નિશ્ચય નહીં અને નિર્વિકલ્પ પ્રમાણ એક સમયમાં થાય છે. એવી એક સ્થિતિ કેમ થાય કે પ્રથમ શ્રદ્ધાનો વિષય એને હાથમાં આવવો જોઈએ.
બીજું, જેમ શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ છે, એટલે નિર્વિકલ્પ હવે એમાં ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો એમાં છે જ નહીં. ગુણો છે પણ ગુણભેદ દેખાતો નથી. એ દ્રષ્ટિનો વિષય જે છે એ દ્રષ્ટિનો વિષય તો નિર્વિકલ્પ છે, પણ શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે. શ્રદ્ધાની પર્યાયમાં સ્યાદવાદ નથી, અને જ્ઞાનમાં સ્યાદવાદ પ્રગટ અનુભવના કાળે થાય ને થાય. જો સ્યાદવાદ પ્રગટ ન થાય તો એ અન્યમતિ છે, સ્વમતિ નથી. પણ આ બધું નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આવી નિધિ ને રિધિ બધી નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનનો વિષય નિર્વિકલ્પ છે. હવે સામાન્ય સંકોચ એક ના એક ભાવ, અને એ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાને મળે છે. રુચિનો વિષય રુચિને મળે છે. પ્રતીતિનો વિષય પ્રતીતિને મળે છે. ત્યારે શ્રદ્ધા એટલી બળવાન છે કે ઉપયોગ અભિમુખ થઈ જાય છે. જેટલી શ્રદ્ધા બળવાન છે એટલું જ્ઞાન બળવાન નથી. કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે અને જ્ઞાન સવિકલ્પ છે. શ્રદ્ધા એકને વિષય કરે છે અને જ્ઞાન ત્રણને વિષય કરે છે. અભેદને ભેદને ભેદા ભેદને. એટલે જેટલી શ્રદ્ધા બળવાન છે એટલું જ્ઞાન બળવાન નથી. એ જ્ઞાનમાં કથનચિતપણું છે પણ શ્રદ્ધામાં કથનચિતપણું નથી. એક વખતનો બનાવ છે. સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ બિરાજમાન હતા. ત્યારે રાત્રિ ચર્ચામાં પૂજ્ય ગુરુદેવે એક પ્રશ્ન ઉઠાવ્યો કે આ ભગવાન આત્મા છે એમાં નવ તત્વનો અત્યંત અભાવ છે. એમ ક્યાં જાણવામાં વાંચવામાં આવ્યું છે પણ ક્યાં છે એ યાદ આવતું નથી. એમ શિષ્યોની પરીક્ષા કરવા માટે આટલી વાત મૂકી. કોઈ જવાબ આપ્યો નહીં. એ વખતે બાબુભાઈ દેવડી બેઠા હતા ત્યાં. બીજે દિવસે મુંબઈ આવ્યા. હું એ વખતે મુંબઈ હતો. રાત્રે મારે ઘરે આવ્યા ને કહ્યું કે ભાઈ ગુરુદેવને વિકલ્પ પૂછો છે. શું વિકલ્પ પૂછો છે ભાઈ? ગુરુદેવે એમ કહ્યું કે આ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એમાં નવ તત્વનો અત્યંત અભાવ છે, કથનથી અભાવ નહીં. આ જે ભેળસેળ કરે છે ને શ્રદ્ધા અને જ્ઞાનને, એટલે બરાબર સમજી શકાતું ગોટાળો થઈ જાય, કટપટું લાગે છે. ત્યારે મને કે તો ગુરુદેવને વિકલ્પ આ પ્રકારે પૂછ્યો છે. મેં તો ભાઈ સાડો સમય આડોશી ગાથા વાંચો, એમાં અત્યંત અભાવ નવ તત્વ લખ્યો છે. વાંચ્યો એને ટેલિફોન ઉપાડ્યો. ક્યાં ટેલિફોન કરવો છે ભાઈ? કે સોનગઢ ટેલિફોન કરવો છે કે આ આડત્રીસ ગાથામાં લખેલું. અરે ભાઈ તમે ગુરુદેવને સમજી શકતા નથી. ગુરુદેવ તો એક એક ગાથા ને એકો એક ભાવ એના ભાવમાં ખોડાઈ ગયેલા છે. એ તો શિષ્યોની પરીક્ષા કરવા માટે જ્ઞાની કોઈ વ્યક્તિ એવી વાણીનો પ્રયોગ કરે. અત્યંત અને કથનચિતમાં મોટો ફેર છે. સોનાનો ભાવ પૂછે. શું સોનાનો ભાવ છે? સાંજે અંદર બેઠા હતા, હળવી ચર્ચા થાય, જમીને આવ્યા હોય, પોતે બેઠા હોય ઓસરીમાં, તો હળવી હળવું વાતાવરણ હોય. તો આ કે સોનાના શું ભાવ છે? તો એક ભાઈએ કીધું સોનાના 105 ભાવ છે. અરે ભાઈ અમારે એ ભાવનું ક્યાં કામ છે? અમે સોનાનો ભાવ પૂછીએ કે સોનાનો ભાવ પીળો ને ચીકણો હોય, એનો 105 ભાવ ન હોય. આ જીનાતનનું રહસ્ય એનો
ઉકેલ આવવો કઠિન તો છે, દુર્લભ તો છે, પણ અશક્ય નથી. એ જ્યાં સર્વથા અને અત્યંતની વાત આવે છે ત્યાં જીવો ચમકી ઉઠે છે. જ્યાં એના હિતની વાત આવી, અત્યંત અને સર્વથા અમૃત જેવું વચન, ત્યાં એને એકાંતની ગંધ લાગે છે. ઈમાં એકાંતની ગંધ લાગે છે અને ભીમાં એને ઠીક લાગે છે. કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ. કે ભાઈ એ પ્રમાણની અપેક્ષા એ પરસ્પર સાપેક્ષ યાદવાદ કથનચિત જ્ઞાનની અવસ્થામાં સવિકલ જ્ઞાનમાં છે. શ્રદ્ધાની પર્યાય એને કબૂલ કરતી નથી. એ તો અત્યંત અભાવ જ છે. ચાર ભાવનો અત્યંત અભાવ છે સ્વભાવમાં. ક્ષાયિક ભાવના સ્થાનો ભગવાન આત્મામાં નથી, તો રાગ અવલય ભાવના સ્થાનો આત્મામાં ક્યાંથી હો? એ અત્યંત અભાવની જ્યાં વાત આવે છે ત્યાં જીવોને એમ લાગે કે આ તો જાણે એકાંત છે, એકાંત છે. દાડુ પાડે ગુરુદેવ કહેતા હતા, ગુરુદેવ ને શબ્દો એકાંત છે, એકાંત છે. એમ જગતના જીવો આત્માના અજાણ છે. આત્માના તો અજાણ છે, પણ એને સાચી વાણી પણ કાન ઉપર પડતી નથી. એવા જીવો એકાંત એકાંત. બાપુ નિશ્ચયની વાત એટલે સત્ય છે. આ ગુરુદેવના શબ્દો, નિશ્ચયની વાત એટલે સત્ય છે. આ શ્રદ્ધાની પર્યાયમાં અત્યંત ભાવ છે. તે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. કથનચિત ભિન્ન ભિન્ન જાણે છે. શું કહ્યું? જે સમયે શ્રદ્ધામાં બળ આવ્યું કે પરિણામને કરતો નથી ને પરિણામને જાણતો પણ નથી, એમ શ્રદ્ધાનું બળ આવતા અભિમુખ પર્યાય થાય છે, આત્મામાં અનુભવ થાય છે. ત્યારે જ્ઞાન પ્રગટ થયેલું એ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો કથનચિત કરતા ને અકર્તા એવું જ્ઞાન એક સમયમાં થાય છે. પક્ષ નથી, કરતા કરતાનો પક્ષ છૂટી જાય છે. આત્મા કરતા છે કે કરતા નથી, એમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. પણ તત્વવેદી એટલે આત્માનો અનુભવી તો એમ જાણે છે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, એને કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. પણ શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયના વિષયોમાં અને ઉપાદેય વિષયમાં અને જાણવાના વિષયમાં, અહીંયા ઉપાદેયનું કથન છે કે અહીંયા જાણવાની વિવક્ષાનું કથન છે, એ બેના વિભાગો પાડે તો સમજી શકાય એવું છે. નહીતર મૂંઝવણ થાય, મૂંઝવણ અંદર અંદર રહી ગયા છે. પાછળથી અમારા શિષ્યો મૂંઝાય નહીં એટલે ખુલાસા બધા કરતા ગયા છે. અને જ્ઞાન ગોષ્ઠી રાજકોટે ગુજરાતીમાં બહાર પાડ્યું, એમાં ખુલાસો છે. બીજી આવૃત્તિ ડિમાન્ડ ઘણી છે એટલે બીજી આવૃત્તિ પણ બહાર પડે, થોડા વખતમાં પડે છે. જેમાં લગભગ 650 પ્રશ્નોના ઉત્તરો છે. પહેલા હિન્દીમાં બહાર પડી ચૂક્યું હતું જયપુરથી, પછી રાજકોટ સંઘને વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં બહાર પાડીએ. એમાં શાંતિભાઈ પટેલ મુખ સેવક કાર્યકર થાય, એમને કહ્યું કે આપણે હિન્દીમાંથી ગુજરાતી કરવાની જરૂર નથી. ત્યારે શું કરશું શાંતિભાઈ? આ બે શાંતિભાઈ, એક આ શાંતિભાઈ ને એક શાંતિભાઈ, કે આત્મધર્મમાં બધું છે કે આત્મધર્મની આખી ફાઇલો તૈયાર કરી અને શાંતિભાઈને આપી જો તૈયાર છે. અને એ પ્રકારે છપાણું પેલો, પછી બીજી એડિશન હવે છપાય છે. બધા ખુલાસા કરી ગયા છે. રાગ જીવક્રમ છે, કાલે 2 દી પહેલા આવી ગઈ છે. આવી ગઈ છે, કાલે 12મી પાડવામાં આવેલ છે. આવે છે હજી એ અને કાલે મારે ઘરે આવ્યા હતા, મેં કોઈ બહાર પડી નથી. મેં આપી દીધું પણ બહાર પડી ગઈ. સારું, ઈ અને જ્ઞાયક ભાવ બંને વેચાણમાં અત્યારે વેચાણમાં છે. જ્ઞાન ગોષ્ઠી 650 પ્રશ્નો એના ઉત્તરો, માર્મિક બધા આધ્યાત્મિક પ્રયોજનભૂત પ્રશ્નના ઉત્તર એમાં લખેલા છે.
રાગ જીવકૃત છે કે રાગ પર્યાયકૃત છે કે રાગ કર્મકૃત છે, બધા ખુલાસા એમાં છે. ઘણા ખુલાસા એમાં. એમ પ્રશ્ન ઉઠાયો કે જ્ઞાની થયા પછી એ પૂતગલના પરિણામ કેવા? પણ અજ્ઞાનીઓ જ્યાં સુધી એને પૂતગલના પરિણામ વિચારવું કે વિચારવામાં દોષ લાગે કે શું, તો કે જેને જ્ઞાની થવું હોય એને એ પૂતગલના જ પરિણામ છે એમ વિચારવું, એમાં કઈ દોષ નથી. બધા ઘણા ખુલાસા છે. આ તો એક તમને નમૂનો આપ્યો મૂળ વાતનો, કેમ કે રાગનું કરવું અહીંયા છે. કાં રાગને કરવામાં રોકાય અને કાં રાગને જાણવામાં રોકાય, બે દોષ છે. તને સવાલ હતો ને કે રાગ કોણ કરે છે, એની વાત કરી અહીંયા કે રાગ બરાબર. પૂતગલમાં થાય છે. હે રાગ પૂતગલમાં થાય છે. આપણે પહેલા ડિસ્કસ થયું ને કે રાગ પૂતગલમાં કેવી રીતે થાય, તો કે જ્ઞાની માટે અને અજ્ઞાની માટે જુદું જુદું નિયમ છે. કે જ્ઞાની એમ માને કે પૂતગલમાં થાય અને અજ્ઞાની માને કે મારામાં થાય. તો કે ના, એવું નથી. અજ્ઞાની છે પણ જેને જ્ઞાની થવું છે ને, તો એને પણ માનવું પડશે કે રાગ પૂતગલમાં થાય છે. એ વાત આવી અહીંયા આગલા પેરેગ્રાફમાં. એ વાત આવી કે જો રાગ છે, જેને જ્ઞાની થવું હોય તેને એ પૂતગલના જે પરિણામ છે એમ વિચારો, એમાં કઈ દોષ નથી. એમ ગુરુદેવે ખુલાસો કર્યો. ખુલાસા છે કે તારે જ્ઞાની થવું છે ને, તો આપણે અજ્ઞાની છીએ, પણ અજ્ઞાની રહેવું છે? તો કે ના, અજ્ઞાની રહેવું નથી. તો કે તું પણ માન કે રાગ પૂતગલમાં થાય છે. રાગ પૂતગલની પ્રોડક્ટ છે. સાચી વાત. આપણે લાગે કે આપણામાં થાય છે, પણ એ પૂતગલની પ્રોડક્ટ છે. એવું બધું છે જ્ઞાન ગોષ્ઠીમાં. બરાબર. એક વખતનો પ્રસંગ છે. આ વાત એટલા માટે કરું છું કે તાત્વિક વાત છે, બીજાના વખાણ કરવા માટે આ વાત નથી. મોરબી નિધુભાઈને ત્યાં અમે ગયા હતા. એમાં એક કયા ગામના પટેલ, રાજપટના પટેલિયાઓ પેલા વેદાંતમાં માનતા હતા, અને પછી આપણા એક મુમુક્ષુ એની બદલી ત્યાં થઈ. રાતના 2 વાગ્યા સુધી ચર્ચા કરતા. બેમાંથી કોઈ નમે નહીં. છેવટે જૈન દર્શન જીતું અને ઓને અત્યારે ચા મૂકી દીધા ને જૈન થઈ ગયા. ભાઈ પટેલ જૈન હો, અભ્યાસી પાછા. એ અમે જયારે મોરબી ગયા ત્યારે એ આવ્યા ચર્ચામાં. ભાઈ, રાગથી આત્મા ભીન છે, તેથી રાગનો આત્મા કરતા નથી, પણ રાગનો જાણનાર છે. અહીંયા સુધી આવ્યા પણ અનુભવ થતો નથી. એમ એને મૂંઝવણનો પ્રશ્ન રજૂ કર્યો કે રાગને જાણવામાં રોકાય છે જે જીવ, એને આત્માનો અનુભવ થતો નથી. કેમ કે જાણવાનો વિષય તો જ્ઞાયક છે, એને જાણવાનું ભૂલીને રાગને જાણવા રોકાવું એ પણ એક અજ્ઞાનનો છે. પછી પોતે બોલ્યા કે આ તો પાણીમાં હું ડાંગ મારતો. ડાંગ એટલે લાઠી, પાણી है उसमें लाठी मारता था, मगर 2 भाग होता खाते हुए. રાગ એટલે પાણીમાં ડાંગ મારી કીધું ને, પાણીના 2 ભાગ ના થાય. પાણી પાછું એટલે કે અમે ખોટી રીતે વાત કરતા હતા કે રાગને જાણવાનું જ્ઞાન છે ને, તો કે એ પણ ભૂલી જ આવે. જ્ઞાયકને જાણવાનું જ્ઞાન, જ્ઞાયકને જાણે. એમ રાગને તારા જ્ઞાનનો વિષય નહીં બનાવ. એ જે જ્ઞાન તારું પોતાનું છે એ હવે તું એને કે મને જ્ઞાયક જણાય. કીધું ને, જે જણાય છે તે જણાતું નથી, જાણનારો જણાય છે. તે જાણનારો જણાય તો સમદર્શન થશે. એમ કાલે સિમિલર વાત આવી હતી. આઈ વોઝ લિસનિંગ ટુ અનધર ગુરુદેવ લેક્ચર કે ભાઈ અભૂતાર્થ જે કાયમ રહેવા વાળી ચીજ નથી, એ બધી અભૂતાર છે.
એટલે બધું અભૂતરમાં જતું રહે રાગ પર્યાય બધી અભૂતાર્થમાં જાય. એટલે બધું એટલે એવું જે આવતું હોય ત્યાં અભૂતાર્થ ઇઝ અ ગુડ વે વ્યવહારનો વિષય છે ને, વ્યવહારનો વિષય એ બધો અવતાર છે. અભૂતાર્થ છે રાઈટ સૌથી પહેલા જગતની શરૂઆત નથી કરી એટલે કે કાયમ રહેવા વાળું નથી એમ કે એનો વિષય અસત્ય છે એમ એનો કે એ વિષય સાચો નથી. તમારે સંદેશન કરવું હોય તો હા 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 સંદેશન કારણ ના કરવું હોય વાત અલગ છે. હા ઓલું હા હા ઓકે ઇટ વોઝ 13મી 14મી ગાથા હતી ગો એટલે વ્યવહારનો વિષય જે હોય એની શ્રદ્ધા ના કરાય. રાઈટ એવો પૂછવું એમ ન મળાય. બરાબર. બરાબર. જાણવા રોકાય પણ જાણવું છે ને આત્માનો સ્વભાવ. જ્ઞાન કોનું છે? રાગનું છે કે આત્માનું? એ શું મળ્યું? રાગને જાણવું એમાં તો શું? અરે ભાઈ રાગ જ્ઞાન રાગનું નથી, જ્ઞાન તો આત્માનું છે. જે જેનું હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. લક્ષ છોડી દે રાગનું અને જ્ઞાયકનું લક્ષ કરો તો અનુભવ. હા એમાં રોકાવાના બે પ્રકાર, એક રાગનું કરવું ને એક રાગનું જાણવું. રાગને જાણવું હોય તો વ્યવહાર કર્યો છે ને, પણ નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. અજ્ઞાન છે તારું. લે કરવાના બાનાની કે અજ્ઞાનને જાણવાના બાનાની કે પણ અજ્ઞાન હું કર્યું. આવા ગુરુ મળ્યા પછી પણ એ અપૂર્વ વાત 11મી ગાથામાં વ્યવહાર સગળો અવતાર છે. આવ્યો જ્ઞાન તે આત્મા જ છે. જો આમાં છે ને જો એક મોટો સિદ્ધાંત આવી ગયો, આપણે પેલા વાત થઈ છે યાદ કરાવો. જે જેનું હોય તે તે જ હોય. એ શું છે? કઈ ગાથા? ખડી ખડી મહેશને ખબર છે બધી ગાથાઓ? હા શેટિકાની ગાથા, શેટિકાની ગાથા 10 ગાથાઓ છે એક સાથે. બરાબર છે. જે જેનું હોય તે તે જ હોય. એટલે જે જ્ઞાન છે એ જ્ઞાન કોનું છે? તો જ્ઞાન જ્ઞાયકનું છે. હા હા બરાબર રાગનું જે જ્ઞાન જે છે, રાગને જાણનારું જ્ઞાન છે એ કોનું છે? રાગનું છે? તો કે ના, એ જ્ઞાયકનું જ્ઞાન છે. હવે તારું ફોકસ ફેરવી દે, રાગને જાણવાનું બંધ કરી દે અને એમાં જ્ઞાયક જણાય છે. એટલે રાગને જાણતી વખતે પણ ખરેખર તો મને જ્ઞાયક જણાય છે. હા જે જેનું હોય તે જ હોય. રાઈટ એ જ્ઞાન છે કોનું છે? તો કે જ્ઞાયકનું છે. તો એના પરથી જ્ઞાયક પર જતો રહે. રાઈટ મતલબ બંસરીમાં આવે ને કે પતંગની દોરીથી પતંગ પહોંચી જાય ને, હા એ જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાયકનું છે. બરાબર. એટલે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે જ્ઞાન તે આત્મા જ છે. એના પરથી તું જ્ઞાન તે આત્મા જ છે. એટલે રાગનું લક્ષ છોડી દે અને જ્ઞાનની પર્યનું લક્ષ બી છોડી દે એટલે જ્ઞાન પર પહોંચી જે જેનું હોય તે જ હોય. જ્ઞાન તે આત્મા છે. એનો આશ્રય કરવા જેવો નથી. કાલ બાબુજીએ કહ્યું હતું કે વ્યવહારનો વિશ્વાસ કરવા જેવો નથી, શ્રદ્ધાનો વિષય નથી. પણ જ્ઞાનનો વિષય તો છે ને, પણ ક્યારે જ્ઞાનનો વિષય થાય? શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે, શુદ્ધ નહીંથી આત્મા જણાય ત્યારે એ વ્યવહાર જ્ઞાન ઊભું થાય. અને વ્યવહાર જ્ઞાન એને જાણે તો પણ ભેદમાં આત્મબુદ્ધિ ન થાય. કેમ કે અભેદમાં આત્મબુદ્ધિ થયા પછી ભેદને જ્ઞાની જાણે, પણ ભેદમાં આત્મબુદ્ધિ થતી નથી. આત્મબુદ્ધિ એક જગ્યાએ હોય, બીજી જગ્યાએ ન હોય. જ્ઞાનીને આત્મબુદ્ધિ ન થાય, એને અનુભૂતિ થઈ ગઈ છે ને, એ જ્ઞાનને જાણે તો એને મિસલીડ નહીં થાય. પણ આપણે નથી, આપણે મિથ્યા દૃષ્ટિ છીએ ત્યાં સુધી આપણે જે જાણશું એનું આપણે શ્રદ્ધાન કરશું. આપણે એને સાચી રીતે માની લઈશું. બરાબર આપણે જાણવાની ના પાડી છે. એટલે એ વ્યવહાર જતો હતો, એ વ્યવહારને આપણે
તેજવાનો છે. વ્યવહારથી એ વ્યવહારથી એમાં શ્રદ્ધા કરવાની નથી. બરાબર છે. પાણીનો દ્રષ્ટાંત હતો. એવી રીતે પ્રબળ કર્મના બળવાથી, કર્મ એટલે રાગ, કર્મ એટલે ભાવ કર્મ, એના બળવાથી જેનો એટલે આત્માનો સહજ સ્વાભાવિક અપ્રતિમ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. દ્રષ્ટિ રાગ ઉપર પડી છે એટલે રાગથી ભિન્ન ભગવાન આત્મા પ્રગટ વિદ્યમાન થતો હોવા છતાં પણ એની નજરમાં આવતો નથી. રાગનો પ્રેમી બની ગયો છે એટલે એને ભગવાન આત્મા તે જ સમયે રાગથી ભિન્ન વિદ્યમાન જ્ઞાયક તત્વ વિરાજમાન છે. એ અશુદ્ધ અંશ પર્યાયમાં છે તે વખતે શુદ્ધ આત્મા એનાથી ભિન્ન બે પ્રગટ છે. એક પ્રગટ અને એક અપ્રગટ હોય તો ભેદ જ્ઞાન નતા. બે અંશ પ્રગટ છે. નાયક તત્વ પણ પ્રગટ છે અને રાગ પણ વર્તમાનમાં પ્રગટ થાય છે. એક પ્રગટ છે અને એક પ્રગટ થાય છે. એ બે અંશ છે વર્તમાનમાં, પણ એની નજર રાગ ઉપર છે. તેથી ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં આવતો નથી, હોવા છતાં દેખાતો નથી, દેખાય છતાં પણ એને દેખતો નથી, જણાય છે પણ એને જાણતો નથી. તેથી એ વ્યક્ત અપેક્ષા, એ વ્યક્તિ અપેક્ષા એમ કહેવાય કે એને રાગ પર પ્રેમ કર્યો છે, તેથી એને સહજ એક નાયક ભાવ એની દ્રષ્ટિમાં આવતો નથી, માટે એની અપેક્ષા એ તિરોભૂત થયો કહેવામાં આવે છે. પણ શબ્દ તિરોભૂત છે, અભાવ થયો નથી. અજ્ઞાનીને પણ ભગવાન આત્મા એ રાગના પુણ્યને પુણ્યના ફળના પ્રેમમાં પડેલો આત્મા, એ ભગવાન આત્મા હોવા છતાં પણ એની નજરમાં આવતો નથી. નજરમાં નથી આવતો છતાં પણ અભાવ થતો નથી, તિરોભૂત થાય છે. સૂર્યનો ઉદય થાય એ સૂર્યના પ્રકાશમાં પૃથ્વી આદિ જણાય તો એ પ્રકાશ કિરણ દ્વારા જે પૃથ્વી આદિને જાણે છે એની દ્રષ્ટિમાં સૂર્ય તિરોભૂત થઈ ગયો છે. સૂર્ય હોવા છતાં દેખાતો નથી. કેમ કે સૂર્યના પ્રકાશના માધ્યમથી સૂર્ય પ્રસિદ્ધ કરવો જોઈએ અંદરમાં, એને બદલે પૃથ્વી જણાય છે મને. એમ અજ્ઞાની પ્રાણી જ્ઞેય લુપ્ત થઈ ગયો છે અને રાગ ઉપર દ્રષ્ટિ પડી છે. એટલે ભગવાન આત્મા મોજૂદ પરમાત્મા હોવા છતાં એની નજરમાં પરમાત્મા આવતો નથી. તેથી વ્યક્તિગત અપેક્ષા એ તિરોભૂત થયો કહેવામાં આવે છે. અભાવ તો થયો નથી. જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. એવા આત્માનો અનુભવ કરનાર, જેને આત્મા હોવા છતાં દેખાતો નથી અને રાગાદી દેખાય છે, એવા પુરુષો આત્માને કર્મનો, આત્માને અનાત્માનો, વ્યાયક ભાવનો અને ભાવક ભાવનો, શું કહ્યું? આ રાગ છે નાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે. ભાવક એ દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાતા જે ભાવ થાય છે રાગાદી, એ નાયકનો ભાવ નથી પણ એ ભાવકનો ભાવ છે. પણ ભાવકના ભાવને નાયકનો આત્માનો ભાવ માને છે એ તો એનું અજ્ઞાન છે. માને છતાં એક નાયકનો ભાવ થતો નથી. થાય તો આત્મા જડ થઈ જાય. એવું કે જે રાગ છે એ ભાવકનો ભાવ છે, એટલે કે કર્મનો ભાવ છે. જો એમ આપણે શું છે, આપણે મિથ્યા દ્રષ્ટિને ભાવ્ય ભાવક નો સંકર દોષ લાગે છે.
એટલે જ્ઞાયક કરતા છે રાગનો, એમ આપણે માનીએ છીએ ને. હમ. રાગ જ્ઞાયકમાં થાય છે, આપણે કહીએ છીએ એટલે રાગ કરતા જ્ઞાયક છે. એ આપણો ભાવ્ય ભાવક દોષ છે. હા. આપણે જયારે આપણે માનીએ કે ભાવ્ય એટલે કે રાગ, એનું હમ. કરનાર છે ભાવક, એ પૂતગલ કર્મ છે. રાગ પૂતગલનો છે, તો આપણો ભાવ્ય ભાવક દોષ નાશ પામે. હા હા એટલે ભાવ્ય ભાવક દોષના નાશ માટે આજે વાત કરીને એમણે, અને આપણે આ સમયસાની કેટલી 34મી ગાથા કેટલી એ ગાથામાં બધું આવે છે આ બધું. અચ્છા. એટલે એનો આપણે રજનીભાઈ માનીએ છીએ ભાવ. હા એને કળશ ટીકાકાર રાજમલજી પાંડેએ, મને બહુ એક્ઝેક્ટ કળશની ખ્યાલ નથી, 1 નંબર કે 2 નંબરના કળશમાં એમ આપેલું છે કે આ જે કર્મબંધ થાય છે ને, પ્રદેશ પ્રકૃતિ સ્થિતિના અનુભાગ, એ અનુભાગનો રસ છે ને એ શેમાં છે? પૂતગલ કર્મમાં છે. તો એ પૂતગલ કર્મ જે નિમિત્ત છે, એ નિમિત્તમાં હતું તો નૈમિતિકમાં આવ્યું ને, નિમિત્તમાં હતું નહીં તો નૈમિતિકમાં ક્યાંથી આવે એમ. એટલે એ ન્યાય કરીને એમ કીધું કે એ રાગ જે છે ને એ પૂતગલમાં થાય છે. જીવની પર્યાયમાં જયારે રાગ થાય ત્યારે નિમિત્તમાં પૂતગલ કર્મ નિમિત્ત છે ને રજનીભાઈ ભાઈ, તો એ નિમિત્તમાં હતું તો નૈમિતિકમાં આવ્યું ને, નિમિત્તમાં હતું નહીં તો નૈમિતિકમાં ક્યાંથી આવ્યું. એટલે એમાં એને ન્યાય આપ્યો કે જે અનુભાગ જે બંધ પડે છે ને, અનુભાગ, એ અનુભાગ શેમાં છે? જીવની પર્યાયમાં છે, જીવમાં, કે પછી પૂતગલમાં છે? એ પૂતગલમાં બંધ પડે છે. એના ઉપરથી સાબિત થાય છે કે રાગ છે એ પૂતગલમાં થાય છે એમ. બરાબર. એમ તમે પછી ટાઈમ મળે ત્યારે જોજો. પણ આ ગુરુદેવે પ્રવચનમાં વાત કરી છે, અને કળશ ટીકાકાર રાજમલજી પાંડે પણ આ વાત લીધી છે. ના છે, બરાબર છે, બરાબર છે. અને પછી એ ભાવ્ય ભાવક દોષ થાય. હા, ભાવ્ય ભાવ, બરોબર. હા, અને હવે હું જાણું છું ખરેખર તો જ્ઞાયક ને, પણ હું જ્ઞેયને જાણું છું. એ જ્ઞેય જ્ઞાયક દોષ થયો, બરોબર. અને 2 દોષ કાઢવાના છે આપણે. એટલે શું કહે છે, તમે 6 મહિનાની મુદત આપે છે કે પહેલા 3 મહિના તું ભાવ્ય ભાવક દોષને તો દૂર કર, અચ્છા. અને પછીના 3 મહિનામાં જ્ઞેય જ્ઞાયક દોષ થઈ જશે, દાંતવાળું કામ થઈ જશે. બરોબર. એ 3 મહિનાના 2 કોર્સ છે. એટલે આપણે હમણાં આજે આની અંદર વાત કરી એ પહેલા 3 મહિનાનો કોર્સ છે ભાવ્ય ભાવક દોષનો. ઓકે. કહે છે કે આત્મા અને કર્મનો વિવેક નામ જુદાર નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત, પર્યાયને જોવે છે એમાં વિમોહિત થઈ ગયો, પર્યાયને આત્મા માને છે, એ રાગને આત્મા માને છે, ભાવકના ભાવને આત્મા માને છે, નાયકને આત્મા માનતો નથી, એની દ્રષ્ટિમાં આવતો નથી. અને જ્ઞાની કહે છે એનું ધ્યાન દઈને સાંભળતો પણ નથી કે સંસારી હોય ત્યાં સુધી તો રાગ આત્મામાં થાય ને. જ્ઞાની કહે છે કે આત્મામાં થાય છે રાગ. તે આત્માને જોયો છે કે ના થાય? મેં જોયો નથી તો શેનો તું કે આત્મામાં થાય? તો જોને એક વખત આત્માને રાગથી ભિન્ન, અને પછી કે મને, પછી તો કેવા આવીશ નહીં, પછી તો એને ભાવકનો ભાવ લાગશે, જીવનો ભાવ નહીં લાગે. જ્ઞાની અજ્ઞાની રાગ તો આત્મામાં થાય છે. મને તો એમ થાય લાગે છે કે મારામાં રાગ, તારામાં જ્ઞાન થાય છે કે રાગ થાય છે? અજ્ઞાનીની વડે જ્ઞાન થતું હોય, અજ્ઞાનીને પણ ઉપયોગ લક્ષણ છે. જ્ઞાન સમયે સમયે થાય છે, જ્ઞાન ન થાય તો જળ હોવો જોઈએ, અને રાગ ન થતો હોય તો વર્તમાનમાં ખેદ હોવો જોઈએ. રાગ ન થતો હોય તો સિદ્ધ પરમાત્મા હોવો જોઈએ, અને જ્ઞાન પ્રગટ ન થતું હોય તો જળ થઈ જાય આત્મા. માટે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનમાં આત્મા તને જણાય છે. બાળ ગોપાલ કે રાગ તો આત્મામાં થાય છે. આત્માને તો જોયો છે કે ના સાહેબ જોયો નથી, તો આત્મામાં થાય છે. ક્યાંથી લાવ્યો તું? આત્મામાં જોઈને પછી કે રાગ આત્મામાં થાય તો બરાબર છે, પણ જ્યાં આત્માને જોવા જાય છે ને જોયે છે ત્યાં એને મિથ્યા જ્ઞાન નાશ થાય છે. પ્રભુ હું તો નાયક જાણનાર એમ એને પાસે છે. તો કહે છે કે વિવેક નહીં કરનારા, આત્મા અને અનાત્માની જુદાઈ નહીં જાણનારા, એવા
વ્યવહારથી વિમોહિત. જે વ્યવહારનો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો, પણ વ્યવહારના વિષયને જ્ઞાનનો વિષય બનાવીએ તો શું વાંધો? કે એનું એ છે, એમાં કઈ આત્મામાં નથી. વ્યવહારના વિષયને જ્ઞાનનો વિષય બનાવવો છે તારે, કે નિશ્ચયના વિષયને ધ્રુવ જ્ઞાનનો વિષય બનાવવો છે? જ્ઞાનનો વિષય તો છે ને, જાણવા લાયક તો છે ને વ્યવહાર. અને કેને જાણવા લાયક છે? આત્માને જાણ્યા પછી 11મી ગાથા, પછી 12મી ગાથા લખી છે. પેલી 12મી ગાથા અને પછી 11મી ગાથા એમ નથી. જીવ ક્રમ ભંગ કર્યો છે. અનાદિથી એ ક્રમ ભંગમાં આવ્યો છે, અનુક્રમમાં આવતો નથી. 114 ગાથા પ્રવર્તનસારની છે, એમાં એક અનુક્રમ શબ્દ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ વ્યવહારનો વિષય છે તો તમે જ્ઞાનમાં તો લઈએ ને, તો હજી કે આપણે માટે હજી જ્ઞાનમાં લેવાની જરૂર નથી. અત્યારે આપણે માટે કાર્યકારી નહીં થાય. એ 12મી ગાથા છે, એ 11મી ગાથા પછી આવે છે. પેલા 11મી ગાથાનું ફળ મળી જાય પછી 12મી ગાથા આવશે, એટલે પછી વ્યવહાર જાણેલો પ્રયોજન આવશે. અત્યારે તો તું એ રાહ દે ને, અત્યારે તો તારું બધું ફોકસ ટીકાળી ધ્રુવમાં જ રખાવ. એ હું છું, બરાબર? બરાબર. કે પહેલા તું સામાન્યને જાણ અને વિશેષને જાણવાની આંખ બંધ કરી દે તો સામાન્ય ગણાશે. એ અનુક્રમ છે. અને પછી અનુભવ થયા પછી પરિણામને જ્ઞાન જાણે છે, એનો નિષેધ નથી. એ પણ થોડો વખત અંદરમાં જાય એટલે પરિણામને જાણવાનું પાછું બંધ થઈ જાય. એક કોઈ અપૂર્વ ચીજ સંતોની હોય છે, એ છે કે વ્યવહારમાં વિભોજ થઈ ગયેલા આત્માઓ, રાગને જ આત્મા માનનારાઓ, શાસ્ત્રવાદનો પાઠ છે કે નપુંસક છે, એને પ્રજાધનથી સમ્યક દર્શનનો જન્મ થતો નથી. ગુરુદેવ કહેતા હતા કે આ વીરાનું કામ છે, વીરાને વીરાને નપુંસકનું કામ નથી. કેમ કે વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ એની વિડાઈ રહી છે. આ વ્યવહારનો નિષેધ કરશું તો એકાંત થઈ જશે ને, નિશ્ચાભાસી થઈ જશે ને. ભાઈ આત્મા આવશે. વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય નહીં છે. અંદરથી વ્યવહારનો નિષેધ થઈ શકતો નથી. સ્વાસિત નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ કરાવવું ફરમાન છે. વ્યવહારથી વિમોહિત, પર્યાયને જ આત્મા માનનારા, દેહને જ આત્મા માનનારા, વિમોહિત હૃદયભાવ તો તેને એટલે આત્માને જેમાં એટલે પર્યાયમાં, જેમાં એટલે પર્યાયમાં, આત્મામાં નહીં. આત્મામાં અનેકપણું ન હોય, આત્મા એક હોય. વાતે મોટો ફેર છે. વ્યવહારના વચનને નિશ્ચય માની બેઠો. આત્મામાં અનેકપણું પ્રગટ થાય છે. આત્મામાં નહીં પણ પર્યાયમાં અનેકપણું પ્રગટ થાય છે. આત્મા તો અનાદિ અનંત એકરૂપ રહેલો છે. જેમાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકરૂપપણું પ્રગટ છે. એક અંદરનું વિશ્વ ને એક બહારનું વિશ્વ. બહારનું વિશ્વ લોકાલો કે બહારનું વિશ્વ છે. બહારના વિશ્વને તો જાણતો જ નથી આત્મા. કેમ કે એની પાસે ત્રીજી આંખ નથી. આવી વાત અરે સૂર્ય કીર્તિ ભાવિ તીર્થંકર નહીં પણ વર્તમાન હતા. આ પુરુષ કહી ગયો છે. યુગલજીએ સારી વાત કરી બાબુજી. કહે છે વિશ્વ બે પ્રકારના, એક બહારના, એક બહારનું વિશ્વ અને એક અંદરનું વિશ્વ. બહારના વિશ્વને જાણવાની રુચિ ઈચ્છા અને અંદરને જાણવાની ને કરવાની રુચિ. વિશ્વને એટલે અનેકપણું પર્યાયને કરવાની રુચિ, પર્યાયને જાણવાની રુચિ, એને વિષય અને કષાય કહે છે. જ્યાં સુધી વિષય કષાય જીતાતો નથી ત્યાં સુધી અનુભવ થતો. ફરમાવો તમે થોડા બોલો.
જો જેને પરીક્ષામાં પાસ થયો, અહીંયા પણ એક સરસ છે જો, હા, હા. એક બહારનું વિશ્વ અને એક અંદરનું વિશ્વ. એ સરસ આ પેરેગ્રાફ બહારનું વિશ્વ, કાં બહારના વિશ્વને જાણવાની રુચિ ઈચ્છા, અને કાં તો અંદરને જાણવાની ઈચ્છા ને રુચિ. તો કે વિશ્વને અનેકપણું, પર્યાયને રુચિ, પર્યાયને કરવાની અને પર્યાયને જાણવાની રુચિ તેને વિષય કહે છે. વિષય કોને કહેવાય? કશાય કોને કહે છે? એને જ તેને વિષય અને કશાય બેવ કહે છે. એટલે પરવાને જાણવાની રુચિ એ વિષય, અને પરવાને કરવાની રુચિ એ વિષય, અને પરવાને જાણવાની રુચિ તે કશાય. એટલે વિષય અને કશાની વ્યાખ્યા કરી. હા, હા, હા. પર્યાયને કરવાની ને જાણવાની રુચિ એને વિષય કશાય કીધું. ચાલો હવે કોને કઈ કેવું છે? આ કયું લેક્ચર નંબર શું છે? 010 10મું 010 આત્મધર્મ.com. 10. ઓકે, અમુક ભાગ થોડોક ફરીથી સાચવીને વાંચવા જેવો છે. રેકોર્ડિંગ તો આપશે હમણાં થોડી. અને જલ્દી જલ્દી જતું રહે ને એટલે મગજમાં હા. બેસાડવા જોઈએ ત્યાં. રાઈટ, રાઈટ. ઘણી વાતો કરી આજે એટલે. વાતો આપણે કરી ઘણી ઘણી. હા. તો કે આપણે રોકાવાનું કહેવાનું કે રોકો અત્યારે અહીંયા. ના ના એટલે બરાબર છે. ના, અગત્યની વાતો બધી. હા. હા સંજય સર, રસિકભાઈ છે. I tried to make notes, but સારું હા. કહેવાય. ના, એટલે couple of જવાબ આપવાનો છે ને એટલે. અને પછી આપણે અમારી ટીમના લીડર તૈયાર છે. હા ભાઈ ના. એટલે વાત એટલે આ બીજી વાર સાંભળવાની છૂટ છે. right enough. બીજી વાર સાંભળવાની છૂટ છે. આપણે મારે મહેશભાઈ મોકલી આપે છે. મહેશભાઈ મોકલી આપે છે. તમે બીજી વાર ઘેર શાંતિથી હા, એ સાંભળો, તો બરાબર. એ વધારે ફાવે. રેકોર્ડિંગ ચાલુ રાખીએ છીએ અને સવાલ જવાબ કરીએ છીએ. I found couple of things. Okay, કે આત્મદર્શન તે આત્માનું કર્તવ્ય છે. That's the punchline. That was one of the punchline. આત્મદર્શન તે કરવું એ આત્માનું આપણું કર્તવ્ય. કર્તવ્ય છે. બીજું હતું કે ભાઈ નિશ્ચય પ્રગટ કર્યા પછી વ્યવહાર હોય છે. બરાબર. ત્રીજું મેં લખ્યું ભાઈ આ રિઝોનન્સ કરવાનું છે, પણ આઈ ફોરગોટ ધ ટુ થિંગ્સ જેનું રિઝોનન્સ કરવાનું છે. વોટ આર ધોઝ ટુ થિંગ્સ? દ્રષ્ટિનો વિષય જે ખરેખર છે, દ્રષ્ટિનો વિષય અને આપણો જ્ઞાનનો વિષય. અચ્છા. આપણે જે માનીએ છીએ હા, અને હા, હા. ખરેખર છે, એ બે વસ્તુ સરખી થવી જોઈએ ને. રાઈટ, આપણે માનીએ છીએ કે હું શરીર છું હા, અને હા. ખરેખર તો હું આત્મા છું, તો બંનેનું હા. રિઝોલ્વ થાય. નહીં થાય, પણ રાઈટ. જેવો આત્મા છે હા, એવો આત્મા મારા જ્ઞાનમાં અને શ્રદ્ધામાં આવે ઓકે, તો રેઝોનન્સ થાય. અને આપણે બરાબર. ખોટી દિશામાં જઈએ છીએ ને, હા, એટલે હા, રેઝોનન્સ થતો નથી. હા. હવે બીજાને જે એડ કરવું એ કરો. નિમિષાબેન પર આવું. અજ્ઞાનીનો જ્ઞાયક ભાવ એટલે તીરોભૂત થાય છે, એનો અભાવ નથી થતો, ઢંકાઈ જાય છે. આવિર્ભૂત નથી થતો. હે? તીવ્રભૂત થઈ જાય છે, આવિર્ભૂત નથી થતો. આવી ગયું. જેને આપણે હવે આવિર્ભૂત થાય છે પણ પેલું કીધું ને, હે? હા. પછી પેલું કીધું ને, સમ્યક દર્શનનો વિષય એક છે ને જ્ઞાનના વિષય 3 છે. હા, ભેદાભેદ ને ભેદાભેદ. હા, ભેદાભેદ. હવે ઓવર ટુ નીતા ભાભી. રાઈટ. અને હવે નેક્સ્ટ ટાઈમ પેન્સિલ કાગળ પેન્સિલ સાથે રાખીને બેસજો, so you can write down at that time. Okay. And if you want to write down, so you can tell me, I'll wait. આપણે પેલું PDF મૂકી રાખ. રેકોર્ડિંગ બધાને જવાનું છે ને, રેકોર્ડિંગ આ બધું રેકોર્ડ થાય છે ને હજી તો. હા થાય છે. And I can wait at that time, and then you can take your own time and write down. And then you can, if you want to explain in detail, go ahead. બધી રસિકભાઈ તમારે કઈ કહેવાનું છે? રસિકભાઈ?
શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ છે હમ. અને જ્ઞાનનો વિષય સવિકલ્પ. એટલે જ્ઞાન સવિકલ્પ છે અને શ્રદ્ધા નિર્વિકલ્પ છે. એમ કીધું ને ભાઈએ. હમ. હા એ તો બરાબર. બરાબર. શ્રદ્ધા નિર્વિકલ્પ ના ઓલામાં અનુભૂતિ થાય ને. હા કારણ કે જ્ઞાન છે, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે છેદી ભેદીને જાણે. એટલે જ્ઞાનનો વિષય અનેક બની શકે પણ શ્રદ્ધાનો વિષય એક જ હોય એમ. એટલે શ્રદ્ધા વધારે બળવાન છે. બરાબર. શ્રદ્ધા છે એ પતિવ્રતા સ્ત્રી જેવી છે. એનો પતિ એના માટે સર્વસ્વ હોય એમ. મુખ્ય નહીં અને ગૌણ પણ નહીં, સર્વસ્વ એમ. બરાબર છે. તમારે મંજુભાઈ બીજું કઈ બસ બીજું તો ધ્યાનનું સમજાવો. ધ્યાન અંદર કેવું તો જોવું. ના હવે મારે નથી કેવું. મારે ઘડી તમને હેરાન કરો. તમે આજ મંજુબેન એક સારી વાત કરી હતી. શું કીધું એમણે? કે જયારે ઓલા બે ભાવ કરતા દરેક જીવને 3 ભાવ હોય. સંસારી જીવને 3 ભાવ હોય જ. એમાંના 2 ભાવ છે એ કર્મ સાપેક્ષ છે. બરાબર છે. એટલે આપણે અતિન્દ્રિય જ્ઞાનમાં એ નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં ખાલી પારિણામિક ભાવ જ જણાશે. એટલે કે દ્રવ્ય જ, શુદ્ધ દ્રવ્ય જ જણાશે. એટલે આપણી જરૂર માત્ર અંતર્મુખ થવાની જ છે. અને અંતર્મુખ થવા માટે બહારનો વેપાર છોડી દેવાનો છે, તો જ આપણે અંતર્મુખ થઈ શકીએ. એટલે પેલું વ્યાખ્યાનમાં કે ત્રીજી આંખ નથી, એટલે બે અંતરમાં 2 આંખ, ત્રીજી આંખ હોત તો બહારનું જોવા. મારે મિલિયન થી ફોન એ વાત કરે છે. હા એ વખતે મિલિયન થી ફોન આવે છે. ત્રીજી આંખની વાત આવી હતી, શાના રેફરન્સમાં આવી હતી? એટલે અંતર્મુખ થવાનો જ રેફરન્સ. એટલે આમાં જે ભેદ અભેદ અને પ્રમાણ જે કીધું ને, એટલે એ હું જે સમજુ એ કે વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે, વર્તમાન જ્ઞાનની પર્યાય એ સ્વપરને જાણતી ઉઠી છે. સ્વપરને જાણતી ઉઠી છે એટલે આપણને શું લાગે છે કે આ કોમ્પ્યુટર છે ને એને હું જાણું છું, પણ એમ નથી. કોમ્પ્યુટર છે માટે જાણે છે એમ નથી, પણ કોમ્પ્યુટરને જાણતી જે ઉઠી છે, એટલે પરદ્રવ્યની પર્યાયને જાણતી જે ઉઠી છે, અને એ જ્ઞાનની જ બનેલી છે. એમાં કોઈ કોમ્પ્યુટર નથી. ના, બરાબર છે. અંદરથી જે અતિન્દ્રિય જ્ઞાન આવે છે, એ અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વ છે અને પરનું જ્ઞાન છે, પર નથી. કોમ્પ્યુટરનું જ્ઞાન છે, અને એ પણ કોમ્પ્યુટર છે માટે નથી, પોતાથી જ છે. એટલે શું કે એ પણ જ્ઞાન છે અને પોતે પણ જ્ઞાન છે. એટલે પોતે પોતાને જ જાણે છે, પોતે પોતાને જ જાણતો પરિણમે છે. આ વસ્તુ એટલે કે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે કીધું ને, એટલે ત્રિકાળી દ્રવ્ય પહેલા તમને જણાયું અંતર્મુખ દશામાં, એટલે એ જણાતાની સાથે જ જ્ઞેય પ્રગટ થાય છે. અને એ ધ્યેય આવું છે એમ. એટલે પરિણામી દ્રવ્ય થઈ ગયું. છે તો જે પર્યાય છે એની જ રમત છે, એ પર્યાય પણ એ દ્રવ્ય જેવી થઈ ગઈ એટલે પરિણામી દ્રવ્ય થઈ ગયું. અને એ પરિણામી દ્રવ્ય એમ કે હું દ્રવ્ય જ છું, કારણ કે દ્રવ્ય જેવી થઈ ગઈ છે એટલે અનુભવ થાય છે. અત્યારે તો બહારના વિષય થઈ ગયા છે આપણા શું કે ઉપયોગમાં. હવે એને બહારના વિષય એ ક્યાં નડે છે? ના પાડે છે ને લાલચંદભાઈ કે હું પરને જાણતો જ નથી. બરાબર છે. હવે આપણે પરને જાણીએ છીએ, જાણવા જઈએ છીએ, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે. આપણી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન આપણે જાણ્યા કરે છે, તો આપણને શું નુકસાન થાય છે? આપણે જાણનારને જાણતા નથી, કેન્દ્રિત થતા નથી. બહારમાં રોકાઈ જવાય. જાણનારને કેમ જાણતા નથી? આખી દુનિયાને જાણીએ છીએ તો જાણનારને કેમ નથી જાણતા? હા, જે આપણું ખુદનું
વિષય બનાવવા નથી. ના પણ કેમ નથી બનાવો ને, આપણે એના માટે તો તત્પર છીએ. હા, એટલે એનો બધું આપણો ભોગ આપીએ છીએ. હા, હા, આપણે કોઈ આપણે ભૂલ કરે હેરાન એ ત્યાં જતા, એ જ્યાં છે ત્યાં જતા નથી. એ બરાબર. અંતરદશામાં છે ને આપણે બહાર ને બહાર ફરીએ છીએ. આપણે બરાબર. ઇન્દ્રિય જ્ઞાન એટલે બહારના પદાર્થને જાણે, અને બરાબર. અતિન્દ્રિય એટલે અંદરને જાણે. તો બહારને છોડીએ તો અંદર જશો ને. Right, બેમાં એક સામટું નહીં જવાય. બહારને Right. છોડશું તો Right, અંતર right. જવાશે. અંતર જશું પછી તો આપણને બહાર નીકળવું જ નહીં ગમે. right. બરાબર. એટલે સાધક દશામાં બે જ્ઞાન જીવિત હોય, હા, હા, હા. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન બે. પણ જેમ જેમ સાધક દશા આગળ જાય એમ ઇન્દ્રિય જ્ઞાન ઘટતું જાય, એટલે કેવળ જ્ઞાનમાં નાશ પામે. આપણે વિષય કોને બનાવવો એ આપણે આપણા જ્ઞાને હા. નથી કરવાનું. પુરુષાર્થ. વિષય કોને બનાવવો? બરાબર. આપણે Very good અત્યાર સુધી discussion. શું હોય, સ્તુતિ. આપણે બધું બહુ જાણીએ અને બધું હમ. બધા બહુ શાસ્ત્રો વાંચે ને બધું સ્પષ્ટીકરણ કરીએ ને, એને જરૂરિયાત માનતા હતા. પણ હવે Right. આપણે એ જરૂરિયાત પતી ગઈ કહેવાય. હવે હા, right, હા. right. આપણે દિવસો છે નહીં હવે જાજા. હા, right, બરાબર. right, જે મૂળ વસ્તુ કરવાની છે એ ન રહી જાય. right. હમ. ઇન્દુબેન સ્તુતિ કરાવો પછી હા, હા. થોડી બંધ કરે. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को न माने स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भये कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी माँ वंदना सतबार है वंदना सतबार है जय बोलाओ બોલો સર્વ જય શ્રી- અંતર મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો અનનો જય હો દ્વાદશાંગ જીનવાણી આપનો જય હો ભાવલિંગ વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો આજનો જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો. હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જૈન ધર્મનો જય હો જય હો જય જયકાર હો બધાને સાદર જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ બધાને થેન્ક યુ